હે નારાયણ, જે કૃષ્ણલીલાની કથા અંત સુધી સાંભળે એનું જીવન ધન અને ધાન્યથી ભરી દો, એવી મારી પ્રાર્થના છે તમને. મિત્રો, જો તમે કૃષ્ણ ભક્ત હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, જેથી મારા ઉત્સાહમાં વૃદ્ધિ થાય અને ધાર્મિક કથાના વિડીયો વધુને વધુ બનાવી શકો. ચેનલના પોડકાસ્ટમાં સંપૂર્ણ હનુમાન પુરાણ પ્લેલિસ્ટનો પણ તમે આનંદ માણી શકો છો. તો પ્રકરણ 8 વિરાટ રૂપના દર્શનના શ્રી ગણેશ કરું છું. આ બનાવ પછી શ્રી વસુદેવે પોતાના કૌટુંબિક પુરોહિત ગર્ગ મુનિને નંદ મહારાજને ઘેર જઈ કૃષ્ણના ભાવિ જીવનની જ્યોતિષની દ્રષ્ટિએ ગણતરી કરવા જણાવ્યું. ગર્ગ મુનિ મહાન ઋષિ હતા. એમણે ઘણી તપશ્ચર્યાઓ કરી હતી. તેથી તેઓ યદુકુલના મુખ્ય પુરોહિત નિમાયા હતા. ગર્ગ મુનિ જ્યારે નંદ મહારાજના આવાસે પધાર્યા ત્યારે નંદ મહારાજ એમના દર્શનથી ઘણા જ પ્રસન્ન થયા. બંને હાથ જોડી ઊભા થઈ ગયા અને પુષ્કળ આદર સત્કાર કર્યો. પરમેશ્વર અથવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જાણે પૂજા કરતા હોય તેવી ભાવનાથી જ નંદ મહારાજે ગર્ગાચાર્યનું સ્વાગત કર્યું. એમણે સુંદર આસન પર બેસવા વિનંતી કરી. ગર્ગ મુનિએ આસન લીધું. નંદ મહારાજે એમનો એવો ભાવભર્યો સત્કાર કરતા વિવેકપૂર્ણ વાણીમાં કહ્યું, પ્રિય બ્રાહ્મણવર્ય, એક ગૃહસ્થને ત્યાં આપનું આગમન તેના આધ્યાત્મિક કલ્યાણ માટે જ હોય છે. અમે ગૃહસ્થ લોકો હંમેશા સંસારની માયામાં રચ્યા પચ્યા રહીએ છીએ અને આત્મ સાક્ષાત્કારનું સાચું કર્તવ્ય વિસરી જઈએ છીએ. અમારા આવાસમાં આપનું આગમન અમને આધ્યાત્મિક જીવન પ્રતિ વાળનાર બને છે. બાકી અમારા જેવાને ત્યાં આપના આગમનનું અન્ય કોઈ જ પ્રયોજન હોઈ શકે નહીં. એક સાધુ પુરુષ યા બ્રાહ્મણ હંમેશા દ્રવ્યમાં રચ્યા પચ્યા રહેતા ગૃહસ્થને ત્યાં ખાસ કારણ સિવાય કદી જતા નથી. એમ પૂછવામાં આવે છે કે ગૃહસ્થ લોકો જ્ઞાન પ્રકાશ પામવા સાધુ પુરુષ યા બ્રાહ્મણો પાસે કેમ જતા નથી? તો એનો એક જ ઉત્તર છે કે ગૃહસ્થના દિલ ઘણા જ કૃપણ હોય છે. સામાન્ય રીતે ગૃહસ્થ માને છે કે કૌટુંબિક પ્રશ્નોમાં ધ્યાન આપવું એ જ તેમનું પ્રથમ કર્તવ્ય છે અને ત્યારબાદ અવકાશ મળે તો જ આત્મ સાક્ષાત્કાર અગત્યની બાબત છે. એટલે તેમના પ્રતિ કૃપાભાવ રાખીને જ સાધુ પુરુષો યા બ્રાહ્મણો તેમના આવાસની મુલાકાત લે છે. ગર્ગ મુનિ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ અધિકૃત નિષ્ણાત લેખાતા. એટલે નંદ મહારાજે તેમને આ પ્રમાણે સંબોધન કર્યું. જ્યોતિષ વિજ્ઞાનની આગાહીઓ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણની ગણતરીઓ અદ્ભુત હોય છે. આ વિજ્ઞાનશાસ્ત્રી મનુષ્યના ભાવિ વિશે સ્પષ્ટ સૂઝ ધરાવી શકે છે. ગર્ગ મુનિ આ વિષયમાં કુશળ હતા. આ પ્રકારના ધ્યાનથી મનુષ્ય પોતાની અગાઉની પ્રવૃત્તિઓ કેવી હતી એ સમજી શકે છે અને તેના પરિણામ રૂપે આ જીવનમાં સુખ દુઃખ પ્રાપ્ત કરતો હોય છે. નંદ મહારાજે ગર્ગ મુનિને બ્રાહ્મણ શ્રેષ્ઠ તરીકે પણ સંબોધન કર્યું. બ્રાહ્મણ તેને કહેવાય છે કે જે પરમેશ્વર અંગેના જ્ઞાનમાં નિષ્ણાત હોય છે. સંપૂર્ણ જ્ઞાન સિવાય મનુષ્ય બ્રાહ્મણ તરીકે સ્વીકારાતો નથી. એવી વ્યક્તિ માટે બ્રાહ્મણવિદ શબ્દ વપરાય છે. પરમેશ્વર વિશે જેને સંપૂર્ણ જ્ઞાન છે એવી વ્યક્તિ નિમ્ન વર્ણોને શુદ્ધિ સંસ્કાર યજ્ઞોપવિત આપી શકે છે. શૂદ્રો યજ્ઞોપવિત પ્રાપ્ત કરતા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને આધ્યાત્મિક ગુરુ યા પુરોહિત મનાય છે. નંદ મહારાજ એક વૈશ્ય હતા. એમણે ગર્ગ મુનિનું એક પ્રથમ પંક્તિમાં બ્રાહ્મણ તરીકે અભિવાદન કર્યું અને પોતાના 2 પાલક પુત્રો કૃષ્ણ તથા બલરામને એમના આશીર્વાદ લેવા બોલાવ્યા. તેમણે સૂચવ્યું કે કેવળ આ જ બાળકો નહીં પરંતુ તમામ માનવીઓએ જન્મ પછી તરત જ કોઈ જ્ઞાની બ્રાહ્મણનો આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકાર કરવો જોઈએ. નંદ મહારાજે આમ વિનંતી કરવાથી ગર્ગ મુનિએ ઉત્તર દીધો, શ્રી વસુદેવજીએ આ બાળકોની પ્રગતિની આગાહી કરવા અને તે અંગે સુયોગ્ય માર્ગદર્શન આપવા મને અહીં મોકલ્યો છે. ખાસ કરીને કૃષ્ણના જીવન વિકાસની આગાહી કરવાની છે. હું એમનો કૌટુંબિક પુરોહિત છું અને સાચું પૂછો તો મને લાગે છે કે કૃષ્ણ દેવકીનો પુત્ર છે. ગર્ગમુનિ જ્યોતિષની ગણતરીઓ કરી શક્યા હતા કે કૃષ્ણ દેવકીનો પુત્ર હતો અને તેને નંદ મહારાજની સંભાળ નીચે રાખવામાં આવ્યો હતો. પરંતુ નંદ મહારાજને આ વાતની ખબર નહોતી. એટલે આડકતરી રીતે તેમણે કહ્યું કે કૃષ્ણ અને બલરામ બંને વસુદેવના પુત્રો છે. બલરામ તો વસુદેવના પુત્ર તરીકે જાણીતા હતા જ, કારણ કે માતા રોહિણી ત્યાં મોજૂદ હતી. પરંતુ નંદ મહારાજને કૃષ્ણ અંગેની માહિતી નહોતી. ગર્ગ મુનિએ આડકતરી રીતે જાહેર કર્યું કે કૃષ્ણ દેવકીના પુત્ર હતા. ગર્ગ મુનિએ વળી એમ પણ ચેતવણી આપી કે નંદ મહારાજ જો યજ્ઞોપવિત વિધિ ધૂમધામથી કરશે તો સ્વાભાવિક રીતે જ પાપી માનસવાળો કંસ સમજી જશે કે કૃષ્ણ વસુદેવ અને દેવકીના પુત્ર છે. જ્યોતિષશાસ્ત્રની ગણતરીના આધારે દેવકીને બાલિકાનો જન્મ સંભવિત ન હતો. છતાં દરેક જણ એમ માનતું હતું કે દેવકીનું આ છેલ્લું સંતાન એક બાલિકા હતી. આ રીતે ગર્ગ મુનિએ શ્રી નંદ મહારાજને આડકતરી રીતે જણાવ્યું કે યશોદાજીની કુખે બાલિકા જન્મી હતી. કૃષ્ણ દેવકીજીની કુખે જન્મ પામ્યા હતા અને તેમની અદલાબદલી કરવામાં આવી હતી. બાલિકા દુર્ગાએ કંસને જાણ કરી હતી કે એને મારનાર બાળક તો બીજે ક્યાંક ક્યારનુંય અવતરી ચૂક્યું છે. તેથી ગર્ગ મુનિએ નંદ મહારાજને કહ્યું, જો હું તમારા બાળકની નામકરણ વિધિ કરું અને પેલી બાલિકાએ કંસને કહેલી ભવિષ્યવાણી એ સત્ય ઠરાવે
તો એવો સંભવ છે કે એ પાપી રાક્ષસ અહીં આવી નામકરણ વિધિ થયા પછી કૃષ્ણને મારી પણ નાખે. આ બધી ભાવિ આપત્તિઓ માટે જવાબદાર બનવા હું તૈયાર નથી. ગર્ગ મુનિના આવા બોલ સાંભળી નંદ મહારાજે કહ્યું, એવો ભય હોય તો નામકરણ વિધિ અંગે કોઈ ભવ્ય જલસા કરવાની જરૂર નથી. આપ કેવળ વેદોના મંત્ર ભણશો અને પવિત્ર વિધિ પતાવશો તો પણ ચાલશે. અમે પણ દ્વિજ છીએ અને આપના થયેલા આગમનનો અમે લાભ ઉઠાવવા ચાહીએ છીએ. એટલે કશી જ ભારે ધૂમધામ સિવાય આપ નામકરણ વિધિ પતાવો. નંદ મહારાજ આમ નામકરણ વિધિને આમ છુપાવી રાખવા માગતા હતા, છતાં તેઓ ગર્ગમુનિના આગમનનો અને એમને હાથે વિધિ પતાવવાનો લાભ જતો કરવા માગતા નહોતા. એટલે જ્યારે નંદ મહારાજે ગર્ગમુનિને આમ આગ્રહપૂર્વક વિનંતી કરી ત્યારે તેમણે નંદ મહારાજની ગૌશાળામાં છુપી રીતે નામકરણ વિધિ પતાવી. એમણે નંદ મહારાજને જાણ કરી કે રોહિણી પુત્ર બલરામ કુટુંબ તથા સગા સંબંધીઓને આનંદદાતા નીવડશે ને તેથી ભવિષ્યમાં રામ તરીકે ઓળખાશે. વળી ભવિષ્યમાં એ અસામાન્ય શક્તિ ધારણ કરશે, તેથી એ બલરામ તરીકે પણ ઓળખાશે. ગર્ગ મહારાજે વળી ઉમેર્યું, આપ અને યદુ કુટુંબ એકબીજા સાથે એટલા બધા નિકટતાથી સંકળાયેલા અને આકર્ષાયેલા છો કે એને લોકો સંકર્ષણ પણ કહેશે. આમ ગર્ગમુનિએ રોહિણી કુમાર બલભદ્રને 3 નામ આપ્યા, બલરામ, સંકર્ષણ તથા બળદેવ. પરંતુ એમણે એ વાત જાહેર ન કરી કે બલરામે પ્રથમ તો શ્રી દેવકીજીના ઉદરમાં જ ગર્ભ તરીકે પ્રવેશ કર્યો હતો અને પછી શ્રી રોહિણીજીના ઉદરમાં સ્થાનફેર પામ્યા હતા. આમ કૃષ્ણ અને બલરામ અસલ દેવકીના પુત્રો હોય સગા ભાઈઓ જ હતા. પછી ગર્ગમુનિએ નંદ મહારાજને કહ્યું, બીજા બાળકની વાત કરીએ તો એ બાળકે વિવિધ યુગોમાં વિવિધ સ્વરૂપો લીધેલા છે. પ્રથમ એનો રંગ શ્વેત હતો, પછી એ બિલકુલ રક્તવર્ણો બની ગયો, પછી એનો રંગ પીળો થયો અને હવે છેવટે એણે શ્યામવર્ણ ધારણ કર્યો છે. વળી ભૂતકાળમાં એ વસુદેવનો પુત્ર હતો, એટલે તે વાસુદેવ કહેવાશે અને કૃષ્ણ પણ કહેવાશે. કેટલાક લોકો એને કૃષ્ણ તરીકે બોલાવશે, કેટલાક લોકો એને વાસુદેવ નામે ઓળખશે. પરંતુ એક વાત તમારે ખાસ યાદ રાખવી કે આ બાળકના તેની લીલાઓ પ્રમાણે ઘણા નામો અને પ્રવૃત્તિઓ થશે. ગર્ગમુનિએ વળી નંદ મહારાજને એક બીજી પણ સૂચના આપી. સમગ્ર ગોવર્ધન પર્વતને ઉપાડી લેવાની એની અસામાન્ય પ્રવૃત્તિને લીધે એ ગિરિધારી પણ કહેવાશે. વળી એમણે કહ્યું, એના નામની લીલા વિશે મને બધું જ જ્ઞાન છે, પણ બીજા માણસોને એની કશી ખબર નથી. આ બાળક ગોપબાળોને તથા ગાયોને ખૂબ પ્રિય થઈ પડશે. વૃંદાવનમાં એ ખૂબ જ લોકપ્રિય થવાથી આપને માટે એ પરમ સદભાગ્યનો દાતા નીવડશે. એની હાજરીને લીધે ગમે તેવા વિરોધી તત્વોનો આપ પ્રતિકાર કરી શકશો અને તમામ ભૌતિક આપત્તિઓ તરી જશો. આપનો આ પુત્ર એટલો તો શક્તિશાળી નીવડશે કે આપના પુત્રના ભક્ત બનનાર કોઈપણ માનવીને શત્રુઓ સતાવી શકશે નહીં. ભગવાન વિષ્ણુ સર્વ દેવતાઓનું રક્ષણ કરે છે, તેમ આપના આ બાળકના ભક્તો હંમેશા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી નારાયણથી રક્ષાયેલા જ રહેશે. આ બાળકની શક્તિ, શૌર્ય અને આકર્ષણ દિન પ્રતિદિન વધતા જશે. દરેક વાતે એ પરમેશ્વર પુરુષોત્તમ નારાયણની કક્ષાએ પહોંચી જશે. માટે મારી આપને સલાહ છે કે એનું ખૂબ જ ભાવપૂર્વક જતન કરજો. પરિણામે એ વિઘ્ન વિના સુંદર ઉછેર પામતો રહેશે. વળી ગર્ગમુનિએ નંદ મહારાજને કહ્યું, આપ ભગવાન નારાયણના પરમ ભક્ત છો, તેથી ભગવાન નારાયણે આપને પોતાની જ કક્ષાનો પુત્ર આપ્યો છે. સાથે સાથે એમણે એવી સૂચના પણ કરી, આપના પુત્રને અનેક રાક્ષસો અને દાનવો સતાવવા પ્રયાસ કરશે, માટે આપ હંમેશા સજાગ રહેજો અને એનું રક્ષણ કરજો. આમ નારાયણ પોતે જ એમના પુત્ર તરીકે પ્રકટ થયા છે એવી ગર્ગમુનિએ નંદ મહારાજને ખાતરી આપી. એમના પુત્રના ગુણોનું એમને વિવિધ રીતે વર્ણન કર્યું. આમ બાળક વિશે પૂરી માહિતી આપી ગર્ગમુનિ પોતાના નિવાસસ્થાને પાછા વળ્યા. નંદ મહારાજ પોતાની જાતને અતિ ભાગ્યશાળી માનવા લાગ્યા. આ પ્રમાણે એમના પર ઈશ્વરના આશીર્વાદ ઉતર્યા છે એ જોઈ પ્રસન્ન પણ થયા. આ પ્રસંગ પછી બલરામને કૃષ્ણ ઘૂંટણીએ ભરતા થયા. આમ એમણે ઘૂંટણીએ ખસતા જોઈ એમની માતા ઉલ્લાસ વિભોર બની જતી. એમની કમરે અને પગે બાંધેલી ઘૂઘરીઓ મધુર રણકાર કરતી. તેઓનું હલનચલન જ્યારે સામાન્ય બાળકો જેવું રહેતું ત્યારે તેઓ અન્ય લોકોથી ડરી પણ જતા અને ભયના માર્યા પોતાની માતાઓ પાસે રક્ષણાર્થે દોડી જતા. કેટલીક વાર તો વૃંદાવનની માટી અને કાદવથી ખરડાયેલા તેઓ માતા પાસે જતા. એમની માતા હંમેશા એમને કેસર ચંદનનો લેપ કરતી, પરંતુ કાદવમાં રગદોળાયેલા એમના શરીર તેઓ માટીથી પણ ખરડતા. આમ ઘૂંટણિયા ભરતા તે જ્યારે પોતાની માતા પાસે આવતા ત્યારે શ્રી યશોદાજી અને રોહિણીજી એમને ખોળામાં લઈ લેતી અને પોતાની સાડી ઢાંકી એમને સ્તનપાન કરાવતી. બાળકો સ્તનપાન કરતા ત્યારે માતાઓ તેમના મુખમાંના નાના દાંત ફૂટતા જોતી. આમ બાળકોને મોટા થતા જોઈ તેમનો હર્ષ બમણો ઉભરાતો. કેટલીક વાર આ તોફાની બાળકો ગૌશાળામાં ઘૂસી જતા અને વાછરડાના પૂંછડા પકડી ઊભા થતા. આમ હેરાન થવાથી વાછરડા આમ તેમ દોડાદોડ કરી મૂકતા અને બાળકો છાણ માટીથી ખરડાઈ જતા.
આ તોફાન જોવા શ્રી યશોદાજી અને રોહિણીજી પડોશી મિત્ર ગોપીઓને બોલાવતી અને બધા જ અલૌકિક આનંદમાં ડૂબી જતા. ઉલ્લાસભર બની તેઓ ખડખડાટ હસી પડતા. કૃષ્ણ તથા બલરામ એટલા તો ચંચળ હતા કે ગાયો, બાળકો, વાનરો, જળ, અગ્નિ ને પંખીઓથી તેમનું રક્ષણ કરવાનું કામ ઘરકામમાં ગૂંથાયેલી તેમની માતાઓને મુશ્કેલ લાગતું. આ બાળકોને સાચવવાની તેમને હંમેશા ફિકર રહેતી. તેઓ કદી શાંતિ પ્રાપ્ત કરી શકતી નહીં. ટૂંક સમયમાં જ કૃષ્ણ અને બલરામ ઊભા થતા તથા થોડું થોડું ચાલતા શીખી ગયા. આમ જ્યારે કૃષ્ણ અને બલરામ ચાલતા શીખી ગયા ત્યારે એમની વયના બીજા બાળકો પણ એમની સાથે રમવા આવવા લાગ્યા. એ જોઈ ગોપીઓ અને ખાસ કરીને શ્રી યશોદા માતા અને શ્રી રોહિણીજી અલૌકિક આનંદ સાગરમાં ડૂબી જતા. શ્રી યશોદાજી અને રોહિણીજીની તમામ ગોપી બહેનપણીઓ વૃંદાવનમાં કૃષ્ણ તથા બળદેવની આવી બાળ ક્રીડાઓ જોઈ આનંદ ઘેલી બની રહેતી. વધારે અલૌકિક આનંદ મેળવવા ગોપીજનો શ્રી યશોદાજીને રોહિણીજી પાસે જઈ બાળકો વિરુદ્ધ ફરિયાદો પણ કરવા લાગતી. જ્યારે બાળકૃષ્ણ શ્રી યશોદાજીની પડખે બેઠા હોય ત્યારે પ્રૌઢ ગોપી મહિલાઓ યશોદાજી પાસે ફરિયાદ કરવા આવતી અને કૃષ્ણ સાંભળે એમ તેના તોફાનો અંગે ફરિયાદો કરતી. તેઓ કહેતી, ઓ યશોદા માતા, તમે તમારા આ તોફાની કનૈયાને કેમ વારતા નથી? સવાર સાંજ હંમેશા બલરામ સાથે એ અમારે આંગણે આવે છે. ખાસ કરીને ગાયો દોહવાનો સમય થાય ત્યારે આવીને વાછરડાને છોડી મૂકે છે ને વાછરડા ગાયોને ધાવી જાય છે. એટલે અમે જ્યારે ગાયો દોહવા બેસીએ છીએ ત્યારે બિલકુલ દૂધ રહેતું નથી અને અમારે દૂધના ખાલી બોગરણા લઈ પાછા વળવું પડે છે. કૃષ્ણ અને બલરામને અમે ટોકીએ છીએ તો તેઓ કેવળ પોતાનું મોહક હાસ્ય જ રેલાવે છે ને અમે એમને કશું જ કરી શકતા નથી. વળી કૃષ્ણ બલરામને અમે શિંકે મૂકેલા દહીં માખણ ચોરવાની ઘણી મજા પડે છે. આમ દહીં માખણ ચોરતા કૃષ્ણ અને બલરામ જ્યારે પકડાઈ જાય છે ત્યારે ઉલટા સામે બોલી નાખે છે કે અમને ચોર શાના કહો છો? કેટલીક વાર એ દહીં માખણ ચોરીને માંકડાને ખવડાવી દે છે. જ્યારે માંકડા ધરાઈ જાય છે ત્યારે અમારી પાસે આવી ઉલટા ફરિયાદ કરે છે કે તમારા દૂધ, દહીં અને માખણ નકામા છે. વૃંદાવનના વાંદરા સુદ્ધા એ ખાવા તૈયાર નથી. પછી એ મટકીઓ ફોડી નાખે છે અને તેના ટુકડા આમ તેમ ફેંકે છે. અમે દહીં માખણના પાત્રો છુપાવી રાખીએ છીએ તોય તમારા કૃષ્ણ અને બલરામ અંધારામાં પણ પોતાના અલંકારોના ઓજસથી સહેલાઈથી શોધી કાઢે છે. કદાચ સંતાડેલા દહીં માખણ એમને હાથ ન ચડે તો તેઓ અમારા બાળકો પાસે જઈ તેમને ચૂંટીઓ ખણે છે, તેમને રડાવીને ભાગી જાય છે. દહીં માખણ જો શિંકે ચડાવી દઈએ છીએ તો તેઓ ખાંડણિયા પર બીજો સામાન એક પર એક ગોઠવીને તેને પહોંચવા પ્રયત્ન કરે છે. છતાંય તે પહોંચી ન શકે તો મટકીઓને કાંકરા મારી કાણા પાડે છે. માટે અમારું માનીને એમના અંગો પરના બધા જ અલંકારો ઉતારી લો તો સારું. આવી ફરિયાદો સાંભળી યશોદા માતા કહેતા, ભલે ભલે, હું કૃષ્ણના અલંકારો ઉતારી લઈશ. એટલે અંધારા ઓરડામાં મૂકેલા દહીં માખણ એ જોઈ શકશે નહીં. ત્યારે વળી ગોપીઓ કહેતી, ના રે ના માતાજી, એવું ન કરશો. અલંકારો ઉતારી લીધાથી શો લાભ થશે? કોણ જાણે આ કઈ જાતના બાળકો છે? એમના પર અલંકારો ન હોય તો પણ એ સ્વયં પ્રકાશ ફેલાવે છે અને અંધકારમાં પણ બધું જ જોઈ શકે છે. એટલે યશોદા માતા એમને જ અનુરોધ કરે છે, તમારા દહીં માખણ સુરક્ષિત સ્થળે રાખજો એટલે એમને હાથે જ ન ચડે. જવાબમાં ગોપીઓ કહેતી, અમે દહીં માખણ છુપાવવા અમારાથી બનતા પ્રયાસો તો કરીએ જ છીએ, પરંતુ અમે ઘરકામમાં રોકાયેલા હોઈએ ત્યારે ગમે તેમ કરીને આ તોફાની છોકરાઓ અમારા ઘરમાં ઘૂસી આવે છે અને અમારી બધી જ બાજી બગાડી નાખે છે. કેટલીક વાર અમારું દહીં માખણ ચોરવામાં એ લોકો ફાવતા નથી ત્યારે ગુસ્સે થઈને તેઓ અમારા ખંડમાં પેશાબ કરે છે તથા થૂંકીને ગંધવાડ કરે છે. અત્યારે જ જુઓ ને, તમારો દીકરો અમારી ફરિયાદ સાંભળી રહ્યો છે. આખો દિવસ એ લોકો દહીં માખણ ચોરવાની યોજનાઓ કરતા જ રહે છે, છતાં અત્યારે કેવા ડાયા ડમરા થઈ આપના પડખે બેસી ગયા છે. એમનું મોઢું તો જુઓ. આ બધી ફરિયાદો સાંભળી યશોદા માતાએ તેમને શિક્ષા કરવાનો નિશ્ચય કર્યો, પરંતુ તેનું દયામણું હસતું મોઢું જોઈને એ કશી જ શિક્ષા કરી શક્યા નહીં. બીજે દિવસે કૃષ્ણ અને બલરામ એમના મિત્રો સાથે રમતા હતા. ત્યારે બલરામને આગળ કરી બધા જ ગોપ બાળકોએ યશોદાજીને ફરિયાદ કરી કે કૃષ્ણે માટી ખાધી છે. આ સાંભળી યશોદા માતાએ શ્રી કૃષ્ણના હાથ પકડ્યાને બોલ્યા, વહાલા કૃષ્ણ, એકલા બેસી તે માટી કેમ ખાધી? જો આ તારા બધા જ સખા અને બલરામ પણ તારા વિરુદ્ધ ફરિયાદ લાવ્યા છે. માતાનો ભય લાગવાથી કૃષ્ણે ઉત્તર દીધો, ઓ વહાલી માતા, આ બધા જ મિત્રો અને મોટા ભાઈ બલરામ પણ મારી વિરુદ્ધ જૂઠાણું હાંકે છે. મેં માટી ખાધી જ નથી. મોટા ભાઈ બલરામ આજે રમતા રમતા મારા પર ગુસ્સે થઈ ગયા, તેથી બીજા છોકરાઓને એકઠા કરી મારી વિરુદ્ધ અહીં ફરિયાદ કરવા આવ્યા છે. આ બધા સંપ કરીને મારી વિરુદ્ધ ફરિયાદ કરે છે, જેથી તું મને શિક્ષા કરે. એ બધા સાચું કહેતા હોય તો જો મારું મોઢું. મેં માટી ખાધી છે કે કેમ તેની ખાતરી કરી લે. માતાએ કહ્યું, ભલે ભલે, જો તે માટી ન ખાધી હોય તો ઉગાડ જોઉં તારું મોઢું. આમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણને તેમના માતાજીએ આજ્ઞા કરી એટલે કૃષ્ણ તુરંત જ પોતાનું મોઢું પહોળું કર્યું. સામાન્ય બાળકોની પેઠે તેઓ આજ્ઞાને અધીન થયા. શ્રી યશોદા માતાએ કૃષ્ણના ખુલ્લા મોઢામાં દ્રષ્ટિપાત કર્યો તો
તેમને સકળ બ્રહ્માંડના દર્શન થયા. સમગ્ર વિશ્વ એમની નજરે પડ્યું. 10 દિશાઓ, પર્વતો, ટાપુઓ, સાગરો, સમુદ્રો, ગ્રહો, અગ્નિ, વાયુ, ચંદ્ર અને તારલાઓ તેમની નજરે પડ્યા. આ ચંદ્ર અને તારામંડળ સાથે બધા જ તત્વો પણ એમની નજરે પડ્યા. સમગ્ર આકાશ સાથે અહંકાર, ઇન્દ્રિય રચિત વસ્તુઓ, ઇન્દ્રિયોનું સંચાલન કરનાર દેવતાઓ, શબ્દ, રૂપ, રસ, ગંધ ઇત્યાદિ અને ભૌતિક પ્રવૃત્તિઓના ત્રણેય ગુણોના પણ ત્યાં દર્શન થયા. એમના મુખમાં એમણે સઘળી જીવંત સૃષ્ટિ, અનંતકાળ, ભૌતિક પ્રવૃત્તિ, આધ્યાત્મિક પ્રકૃતિ, કર્મ, સભાનતા અને સૃષ્ટિના વિચિત્ર સ્વરૂપો નિહાળ્યા. યશોદાજીએ પોતાના બાળકના મુખમાં બ્રહ્માંડની સમગ્ર આવશ્યક વસ્તુઓના દર્શન કર્યા. એમના મોંમાં પોતાને પણ બાળકૃષ્ણને ખોળામાં લઈ બેઠેલા જોયા. કૃષ્ણ ભગવાન ત્યાં પણ સ્તનપાન કરી રહ્યા હતા. આ બધું જોઈ યશોદાજી તો સ્તબ્ધ જ બની ગયા. પોતે ખરેખર સ્વપ્નમાં છે કે આ બધું ખરેખર નિહાળી રહ્યા છે એ વાતનું તેમને આશ્ચર્ય થયું. કોઈ અલૌકિક દ્રશ્ય એમની નજરે પડી રહ્યું હતું. તેમને લાગ્યું કે નક્કી પોતે કોઈ સ્વપ્ન જોઈ રહ્યા છે, યા તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની માયાના મોહમાં ફસાઈને આ બધું નિહાળી રહ્યા છે. પોતે મગજની સમતુલા ગુમાવી બેઠા છે એટલે આ બધું જોઈ રહ્યા છે એવું તેમને લાગ્યું. એણે યૌગિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હશે, તેથી જ એના મોંમાં આવી માયા જોઈ હું મૂંઝાઈ ગઈ છું. હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ચરણે પ્રાર્થના કરું છું, જેમની અચિંત્ય માયાના પ્રભાવથી જ હું દુન્યવી મમાહમ, હું અને મારુંના મોહમાં દરેક જણ ફસાય છે. પછી તે બોલ્યા, હે પરમ દયાળુ પરમેશ્વર, હું આપને પૂજ્ય ભાવથી પ્રણામ કરું છું. આપની જ માયાથી હું નંદ મહારાજને મારા સ્વામી સમજું છું, કૃષ્ણને મારો દીકરો માનું છું. નંદ મહારાજની બધી જ સમૃદ્ધિને હું મારી લેખું છું ને આ બધા જ ગોપાલો અને ગોપીજનો મારી પ્રજા છે એમ માનું છું. પરમેશ્વરની જ આ બધી માયા છે. એથી હું આપને પ્રાર્થના કરું છું કે એ સદૈવ મારું રક્ષણ કરો. આમ તત્વજ્ઞાની વિચારોમાં જ્યારે યશોદા માતાજી ડૂબી ગયા હતા ત્યારે કૃષ્ણે પુનઃ પોતાની આંતરિક શક્તિ પ્રગટાવી એમને માતૃવત્સલતાપૂર્ણ બનાવી દીધા. તુરત જ યશોદા માતા બધા જ તત્વજ્ઞાની વિચારો વિસરી ગયા. કૃષ્ણને પોતાના દીકરા તરીકે સ્વીકારી લીધો, એને પોતાના ખોળે લઈ લીધો ને માતૃવત્સલતામાં ખોવાઈ ગયા. એ વિચારી રહ્યા કે જ્ઞાનની અટપટી ક્રિયા દ્વારા આમ જનતા કૃષ્ણને સમજી શકે એમ નથી, પરંતુ ઉપનિષદો, વેદાંત તથા યોગ પદ્ધતિ કે સાંખ્ય તત્વજ્ઞાનથી જ એમને પામી શકાય એમ છે. પછી એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો પોતાના જ સંતાન તરીકે વિચાર કરવા લાગ્યા. યશોદા માતાએ ખરેખર ઘણા પુણ્ય કાર્યો કર્યા હતા, જેને પરિણામે પરમ સત્યપૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાક્ષાત તેમના પુત્ર સ્વરૂપે અવતર્યા હતા અને તેમનું સ્તનપાન કરી રહ્યા હતા. તેવી જ રીતે નંદ મહારાજે પણ ઘણા યજ્ઞાગાદી કર્યા હશે ને પુણ્યશાળી પ્રવૃત્તિઓ આદરી હશે, જેના પરિણામે ભગવાન કૃષ્ણને પુત્ર તરીકે પામી તેમની પાસેથી પિતાજી એવું સંબોધન સાંભળી શક્યા. કૃષ્ણ વસુદેવ દેવકીનું પોતાનું સંતાન હતા, છતાં વસુદેવ અને દેવકી તેમની આ બાલ લીલાઓનું સુખ પ્રાપ્ત કરી શક્યા નહીં. એ એક આશ્ચર્યની વાત છે. આજે પણ ઘણા સંતો કૃષ્ણ લીલાની પ્રશસ્તિ કરી રહ્યા છે, પરંતુ વસુદેવ દેવકી જાતે શ્રી કૃષ્ણની બાળ લીલાનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરી શક્યા નહીં. એનું કારણ શ્રી સુખદેવજી ગોસ્વામીએ પરીક્ષિત રાજાને નીચે પ્રમાણે સમજાવ્યું છે. બ્રહ્માજીએ વસુશ્રેષ્ઠ દ્રોણ અને એમના પત્ની ધરાને પ્રજોત્પત્તિ કરવાનો આદેશ આપ્યો ત્યારે એમને કહ્યું, પરમપિતા, અમે આપ પાસેથી વરદાન માગીએ છીએ. આમ દ્રોણ અને ધરાએ બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું. ભવિષ્યમાં જ્યારે તેઓ આ પૃથ્વી પર અવતાર ધારણ કરશે ત્યારે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ તેમના સૌથી વધુ આકર્ષક સ્વરૂપે એમનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરશે. કૃષ્ણ સાથેનો એમનો સંપર્ક એટલો તો દિવ્ય હશે કે તેમની સાથેની કૃષ્ણની બાળ લીલાનું કેવળ શ્રવણ કરવાથી કોઈપણ વ્યક્તિ આ ભવાટ વિના જન્મ મરણના ફેરા ટાળી શકશે. બ્રહ્માજીએ એવા આશીર્વાદ આપવા રાજી થયા અને તેથી દ્રોણ નંદ મહારાજ તરીકે અને એમના પત્ની ધરામાતા યશોદાજી તરીકે વૃંદાવનમાં અવતર્યા. આ રીતે નંદ મહારાજ અને તેમના પત્ની યશોદા માતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે અતૂટ ભક્તિભાવના કેળવીને પોતાના પુત્ર તરીકે કૃષ્ણને પામ્યા. કૃષ્ણ સખા બધા ગોપ અને ગોપીઓએ પણ કૃષ્ણ પ્રતિ વિવિધ સ્નેહની લાગણીઓ કેળવી. આમ બ્રહ્માજીના આશીર્વાદને મૂર્ત સ્વરૂપ આપવા જ ભગવાન શ્રી કૃષ્ણે પોતાના અંશાવતાર શ્રી બલરામ સાથે જન્મ ધારણ કર્યો અને વૃંદાવનવાસીઓનો અલૌકિક આનંદ વધારવામાં પોતાની બાળલીલા દ્વારા કારણભૂત બન્યા. આ પ્રમાણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વિરાટ રૂપના દર્શન એ નામના 8મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થ પૂર્ણ થાય છે. તો મિત્રો, હવે આવતીકાલે 9મું પ્રકરણ માતા યશોદા કૃષ્ણને બાંધે છે લઈને ઉપસ્થિત થઈ જઈશ તમારી સેવામાં. વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ.